પ્રદેશના મનાલી અને સોલાંગ વેલીમાં છેલ્લા 2 દિવસથી થયેલી ભારે હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે। ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ સાથે 1 મહિના સુધી પ્રવાસીઓ માટે અટલ ટનલ પણ બંધ રહેશે। તો બીજી તરફ હાલ મનાલીથી સોલાંગ વેલી સુધી માત્ર 4x4 વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે। આજે સવારથી વાતાવરણ સાફ થતા અને સૂર્યપ્રકાશ દેખાતા વહીવટીતંત્ર દ્વારા સ્નો કટરની મદદથી રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે। તો હિમાચલ મનાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે। ચારે બાજુ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। તો સફેદ ચાદર પથરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ જે પ્રવાસીઓ છે તે પણ બરફ વર્ષાની મજા માણતા નજરે પડી રહ્યા છે। તો 1 મહિના સુધી અટલ ટનલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે, કારણ કે સતત બરફવર્ષા થવાને કારણે ચારે બાજુ બરફ જ બરફ જામી ગયો છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એપીએમસી માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એપીએમસીને સરકાર બાંધકામ માટે ₹10 કરોડની સહાય કરી શકે તો અગાઉ અપાતી ₹5 કરોડની સહાયમાં ₹5 કરોડનો સરકારે વધારો કરવાની કૃષિ મંત્રીએ ખાતરી આપી છે। તો ગુજરાત નિયંત્રણ બજાર સંઘના હોદ્દેદારો સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ યોજી છે બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હોદ્દેદારોને ખાતરી આપી તો એપીએમસીને શેષ આપવા મુદ્દે આગામી દિવસોમાં સરકાર હકારાત્મક નિર્ણય લેશે। એપીએમસીના કર્મચારીઓને સરકાર હસ્તક કરવા અંગેનો મુદ્દો કેબિનેટમાં મૂકવામાં આવશે। એપીએમસી જે નવી બનાવવાની વાત નથી, પણ સહાયમાં જે વધારો જે અમને દર વર્ષે 2010 થી 5 કરોડ મળતા હતા એ હવે અમે 20 કરોડની માંગણી કરી છે, પણ કાંઈક ને કાંઈક એમાં વધારો થશે એવું અમને આશ્વાસન આપ્યું છે। હા, એ બધા 10 કરોડ આજુબાજુ કરશું એવું અમને દિલાસો આજે આપ્યો છે। અમદાવાદના વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો તો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। વેજલપુર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। 16 વર્ષીય સગીરા સાથે ફ્રી ફાયર ગેમ થકી પરિચય થયો હતો। આરોપી પશ્ચિમ બંગાળથી સગીરાના ઘરે અમદાવાદ આવ્યો હતો। સગીરા સાથે દુષ્કર્મ આચરી પશ્ચિમ બંગાળ લઈ ગયો હતો। આરોપીની પોલીસને જાણ થયા બાદ ટ્રેનમાંથી તેને ઝડપી પાડ્યો હતો। તો પોલીસે આશિફ ઉર્ફે અરમાનની ધરપકડ કરી હતી। છેલ્લા 1.5 વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા। ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપ-લે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાને વાતો કરી, મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે, જે આરોપી એ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર, એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલું અને ત્યાં એની સાથે બદકામ કરેલું। સુરતમાં સામાન્ય બાબતમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। ઓવરટેક કરવાની જીદમાં જાહેર રોડ બન્યો રણ મેદાન। તો અઠવા વિસ્તારના હિજડાવાડ પાસે લાકડા, બેલ્ટ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો। ઓવરટેક કરવા બાબતે 6 થી વધુ કિશોરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ। તો મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હિંસામાં કેટલાક યુવાનોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે અને ધોળે દિવસે થયેલી બબાલથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। સુરતના કામરેજમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા શખ્સોની દાદાગીરી સામે આવી છે। ભૂસ્તર કચેરીના માઇન સુપરવાઇઝર તેમજ સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી કરવામાં આવી। અધિકારીએ ડમ્પર ચાલકને અટકાવવા છતાં ડમ્પર હંકાર્યું। સરકારી ગાડીથી પીછો કરી ડમ્પર અટકાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી। અજાણ્યા હથિયારધારી શખ્સોએ હથિયારો બતાવી ધમકી આપી ફરાર થયા। વાવ નજીક ડમ્પર ચાલકે રસ્તા પર જ રેતીનો ઢગલો કર્યો તો રેતી ભરેલું ડમ્પર 84 ચેકપોસ્ટ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે। પાટડીના ખેરવા ગામે અકસ્માત સર્જી બબાલ કરવામાં આવી। અકસ્માતમાં 3 મહિલાઓને ઈજા પહોંચી છે। તો બુટલેગરે એક વ્યક્તિ પર છડી વડે હુમલો કર્યો। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બુટલેગરો અવારનવાર દારૂ પીને મહિલાઓને પરેશાન કરતા હોવાના પણ સ્થાનિકોના આક્ષેપ સામે આવ્યા છે। આતંક મચાવનાર બુટલેગર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। બાદમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ બાદ લોક જાગૃતિની નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે।
સમાજના આગેવાનો ગામડે ગામડે પહોંચી લોક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે તો બંધારણનો અમલ, શિક્ષણનો વ્યાપ અને હક જાગૃતિ બાબતની સમજ ગામડા સુધી પહોંચાડી રહી છે। ત્યારે વ્યસન મુક્ત સમાજ અંધશ્રદ્ધા પર તિલાંજલિ અને કુરિવાજો છોડીને આર્થિક સદ્ધરતા માટેના પ્રયાસોને હિમાયત આપવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષે જ્ઞાનીબેનને અભિનંદન આપ્યા તો સામાજિક સુધારણાના કામને બિરદાવ્યું છે। સમાજને સાથે લઈ મોટું કાર્ય કર્યું, ઠાકોર સમાજે ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું કહ્યું છે। તો વાવ થરાદના કાર્યક્રમમાં જ્ઞાનીબેનને અભિનંદન પાઠવ્યા છે। હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્યશ્રી કે સામાજિક સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું। હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને, વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે, એ અનુકરણીય કામ છે। જ્ઞાનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્યશ્રી કે સામાજિક સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું। ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે। આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,45,000 અને 1 કિલો ચાંદીનો ભાવ 2,35,000 પર પહોંચી ગયો છે। ત્યારે સોના ચાંદીના ભાવને લઈને અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું તે પણ સાંભળીએ। સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ રહ્યો છે। આજે ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસનો ભાવ સોનામાં ખાસ કરીને 1.5 લાખનો ભાવ અને ચાંદીમાં 2.5 લાખ જે પ્રકારે ગિરાવટ જોવા મળી રહી છે। આ વિષય પર વાતચીત કરવા માટે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, હજુ પણ કેટલું પડશે? ક્યારે સોનું લેવું, ક્યારે ચાંદી લેવું? કારણ કે બધા જ આ સવાલ સાથે વિચાર કરી રહ્યા છે કે હજુ પડશે તો વધારે સોનું અને ચાંદી વસાવી લઈએ। બેન, સૌથી પહેલાં તો મને આનંદ થશે કે વૈશ્વિક શાંતિ તરફનું જે પ્રયાણ મેં તમને વાત કરી હતી આપણા ઇન્ટરવ્યૂ માધ્યમથી કે જે દિવસે વૈશ્વિક શાંતિ તરફનું પ્રયાણ વધશે એ દિવસે સોના અને ચાંદીના ભાવ થોડા ઘટશે, પણ હા, એવા નહીં ઘટે કે જે આપણે અપેક્ષિત કરેલા હશે, જે મૂળ સ્થાનથી વધેલા ભાવથી ત્યાં આવશે નહીં। અત્યારે હાલમાં જોવા જઈએ તો યુએની અંદર રશિયા, યુક્રેન અને યુએસની મધ્યસ્થી દ્વારા જે મિટિંગ થઈ તે પોઝિટિવ રહી છે। હાલમાં તો નિષ્કર્ષ કોઈ આવ્યો નથી, પરંતુ પોઝિટિવ રિપ્લાય તરફથી આવી રહ્યા છે। ઈરાન દ્વારા, યુએસ દ્વારા જે હુમલો કરવામાં આવવાનો હતો તેમાં પણ તેમના દ્વારા અત્યારે વાતચીતની સુલે તરફ તેઓ આગળ વધી રહ્યા છે। આમ વિશ્વ યુદ્ધો પૈકીના 2 યુદ્ધો જે થવાના હતા તે અત્યારે હાલમાં એવું કહી શકાય કે ધીમે ધીમે તે ન થવાના એંધાણ ઉપર પહોંચ્યા છે। માટે જે સેફ હેવન ગોલ્ડ કહેવાય એમાંથી અત્યારે હાલમાં જે કહેવાય કે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હટી અને જે પોતાની દેશની કરન્સી હોય અથવા તો પોતાના શેર માર્કેટ હોય એમાં થોડું ઘણું આવી રહ્યું છે। અંતમાં ન્યૂઝ 18ના દર્શકો માટે કોઈ ટિપ્સ આપશો જીગરભાઈ? બસ થોભો અને રાહ જુઓ અને હંમેશા મેટલ પરનો વિશ્વાસ જાળવી રાખો। બિલકુલ। તો સોના ચાંદીની ખરીદી ક્યારે છે હંમેશા શુકનવંતી જ રહે છે અને તેને કારણે પ્રોફિટ બુકિંગ કરીને લોકો ખાસ કરીને અત્યારે વેચવાલી ઉપર છે, પરંતુ મહત્વની વાત એ પણ છે કે આગામી સમયમાં હજુ પણ વૈશ્વિક શાંતિ ઉપર ડિપેન્ડ છે। વિશ્વમાં ખાસ કરીને યુદ્ધના એંધાણ ન થાય તો આ પરિસ્થિતિ વચ્ચે સોના ચાંદીના ભાવ સ્ટેબલ રહી શકે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી। રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। વાડીવાલા પેટ્રોલ પંપ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। કાર સાથે ધડાકાભેર અથડાઈ બાઇક અને ગફલતભરી રીતે બાઇક હંકારી આગળ ચાલતી કારને ટક્કર મારી હતી। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા થતા બારડોલી રેફરલ ખસેડવામાં આવ્યો છે। બાઇક ચાલક ચિરાગ પરસોત્તમ ચોટલિયા જલારામ સોસાયટી, અમરોલી, સુરતનો હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના પગલે બારડોલી ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। સુરતમાં પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે। કામરેજ 4 રસ્તા નજીક બીઆરટીએસ બસ સ્ટોપ પાસેની આ ઘટના સામે આવી છે। કાર પાર્ક કરેલ હોય અને જેને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, તો આગ લાગતા ફાયર ઘટનાસ્થળે ફાયરની જે ટીમ છે તે ઘટનાસ્થળે પહોંચી આવી હતી। આગ પર કાબુ મેળવ્યો હતો, તો આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં કાર સળગીને ખાખ થઈ જવા પામી છે।
રાજકોટમાં બાપા સીતારામ ચોક પાસે અકસ્માતની ઘટના બની. મવડી રોડ પર અકસ્માત થતા મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાની ચર્ચા સામે આવી છે. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો મહિલાને અકસ્માત નડ્યો છે અને ખરાબ રસ્તાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સામે આવી છે. તો મહિલા ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એનએસયુઆઈના કાર્યકરો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ મુક્ત કેમ્પસ અંતર્ગત રેલી નીકળી હતી. પોલીસ રેલી અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી તો પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરી હતી. સુરત માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો. ત્યારે સુરત જિલ્લા પોલીસને રિમાન્ડ દરમિયાન મળ્યા છે અગત્યના પુરાવા. આરોપીના 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં ધકેલાયા છે. તો નાણાકીય તપાસ માટે સીએની નિમણૂક પણ કરવામાં આવી છે. આ રિમાન્ડ દરમિયાન અમને ઘણા બધા અગત્યના પુરાવા મળેલ છે અને એ જે પુરાવા છે એનો યોગ્ય રીતે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ. અલગ અલગ પ્રકારના સેમ્પલ મેળવવામાં આવ્યા છે. એમાં જે તે વિભાગની વિજિલન્સ ટીમ અને એસવીએનઆઈટી દ્વારા અમને ટેકનિકલ મદદ પૂરેપૂરી મળી રહી છે અને જ્યારે એમના લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવશે ત્યારબાદ એનો વધારે સ્ટડી કરવામાં આવશે. એ સિવાય જે ફાઇનાન્શિયલ બાબતો છે એની માટે અમે સીએ પણ હાયર કર્યા છે. એટલે ટેકનિકલ બાબતો, ફાઇનાન્શિયલ બાબતો અને તમામ પ્રકારના પુરાવા મેળવવાના અમારા જે પ્રયાસો છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગે સાયલા તાલુકામાં મોડી રાત્રે મોટા પાયે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનન ઝડપી પાડ્યું છે. તો સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ભોગાવો નદી પાસે ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. સ્થળ પરથી 17 ટ્રક અને 2 એક્સકેવેટર મશીન સહિત અંદાજે 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ સાયલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો. તો ગેરકાયદેસર ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસને રિમાન્ડ દરમિયાન મળ્યા અગત્યના પુરાવા. તો આરોપીના 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં ધકેલવામાં આવ્યા છે. તો નાણાકીય તપાસ માટે સીએની નિમણૂક પણ કરવામાં આવી છે. તો વલસાડનો મામલો સામે આવ્યો છે કે જ્યાં ટાંકીનો જે ભાગ છે તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. નિર્માણાધીન ટાંકીનો જે ભાગ છે તે ધરાશાયી થયો. તો વલસાડના કલ્યાણબાગ વિસ્તારની આ ઘટના સામે આવી છે. સેન્ટિંગ મટીરીયલ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જે આસપાસ લોકો હતા તેમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો ફરી એક વખત નિર્માણાધીન ટાંકીનો જે સેન્ટિંગનો ભાગ છે તે ધરાશાયી થયો. વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં સેન્ટિંગ મટીરીયલનો ભાગ તૂટ્યો. સેન્ટિંગ મટીરીયલ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. નવી બની રહેલી પાણીની ટાંકીની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. તો ઘટનાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો પણ કર્યા છે. આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી. 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી. અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે. જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર છે? કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે એ આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર, કોઈની પણ શરમ કે ડર વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક રસ્તામાં ખાડા પડે છે, ક્યાંક પુલ બનતા પહેલા, ઉદ્ઘાટન પહેલા બેસી જાય છે, પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ
આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે. નગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકથી સ્થાનિક રહીશો એસપી કચેરીએ ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે માથાભારે શખ્સો દ્વારા અવારનવાર આ વિસ્તારમાં આવી દાદાગીરી અને હુમલા કરવામાં આવે છે. તાજેતરમાં જ એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ અનેક ફરિયાદો કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું અને આ શખ્સો વિરુદ્ધ કડક પગલાં ભરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મંદિર આવેલું છે ગણપત દાદાનું, ત્યાં દર મંગળવારે લોકો દૂર દૂરથી આવતા હોય છે, હજારોની સંખ્યામાં માણસો આવતા હોય છે. ત્યારે આયા લોકોની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ત્યાં પોઈન્ટ મૂકવામાં આવે દર મંગળવારે, અને સ્થાનિક એવો પોઈન્ટ મૂકવામાં આવે કે ભાઈ જ્યાં દારૂ પીધેલાના કેસ છે, ભાઈ 200 મીટરની આજુબાજુ ફાટકમાં જાઓ તમને દારૂ મળી રહેતો હોય છે, બરાબર, દેશી ઇંગ્લિશ જે જોઈએ ત્યાં મળી રહે. આ બધું દૂષણ દૂર થાય અને યુવાનો સાચી દિશામાં જાય, શિક્ષણ જે પ્રાપ્ત કરે અને સારી નોકરી લે, મા બાપનું નામ રોશન કરે, એવા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવે તો એ સારું કાર્ય ગણાશે. અમારા વિસ્તારમાં આવીને અમે અનેકવાર હુમલાઓ કરે છે. આ હુમલા મારા ઘરે આજે ચોથો હુમલો છે. બરો મારા છોકરાના છરી મારી છે, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે, અને આની ઉપર અનેક ગુનાઓ ઘણા સમયથી ચાલી રહ્યા છે. ઘણા પણ વોરંટ પણ ઇસ્યુ થયેલા છે, પણ કોઈ પોલીસવાળા પકડતા નથી અને આને બહાર રાખી અને આવા ગુના કરતો રહે છે. જેતલસર ગામ બંધ અને રેલવેના પ્રશ્નોને લઈને ગામ જડબેસલાક બંધ રાખવામાં આવ્યું છે. રેલવે સ્ટાફની ઘટને લઈને ગ્રામજનો બહાર રોષ ફાટી નીકળ્યો છે. 12,000ના બદલે 200નો સ્ટાફ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો સ્ટાફ ઘટી જતા રોજગાર પડી ભાગ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તો અન્ન જળ ત્યાગ અને રેલ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેપારીઓ તેમજ રિક્ષા ચાલકોની જેલ ભરો આંદોલનની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. તો જેતપુરના જેતલસર ગામ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો આ તરફ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અન્ન જળ ત્યાગ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, અત્યારે લોકો દ્વારા વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું રજૂઆતો કરવામાં આવી રહી છે? બિલકુલ ચોક્કસ જણાવી દઉં કે રેલવે પ્રશ્ન જેતલસર ગામે આજે રેલવે સલાદ બંધ કરવામાં આવી હતી. રેલવે વિભાગ અને સ્ટાફને અને ખસેડવા જતા ગ્રામજનોમાં એક પ્રચંડ રોષ જોવા મળતો. 12,000 જેટલા રેલવે સ્ટાફ ઘટીને માત્ર 200 જેવી રહી જતા રોજગાર પડી ભાંગ્યો હતો. અને 2 દિવસથી ઉકેલ નહીં આવે તો અન્ન જળ અને ત્યાગનો રેલ નો આંદોલન ચીમકી આપવામાં આવતી. પૂર્વ સરપંચ સહિતના વેપારીઓ, રિક્ષા ચાલક દ્વારા જેલ ભરો તેવા આંદોલનની તૈયારી કરવામાં આવી હતી. અહીં છેલ્લા 7 દિવસથી ગ્રામજનોએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને સૌથી કફોડી હાલત અહીંના રિક્ષા ચાલકો અને તેમનું કહેવાનું એમ છે કે ટ્રેનોનો સ્ટોપ જ ઘટતા ધંધા સાવ પડી ભાંગ્યા છે. તેને લઈને બેરોજગારી વધી ગઈ છે. માત્ર ને માત્ર રિક્ષા ચાલકો નથી, પરંતુ સમગ્ર જેતલસર ગામની સ્થાનિકો દાવો છે કે સમય અહીં 2200 જેટલા રેલવે કર્મચારીઓ હતા અને તે ઘટીને હવે માત્ર 275 રહ્યા છે. રેલવેમાં ધીરે ધીરે વિભાગના બીજા ખસેડી લેતા ગામોના વેપારીઓના વાહન જેવા વ્યવસાયો બંધ થતા આ ભાવનગર ડિવિઝનના અધિકારીઓને જવાબદાર રહેશે તેવું અત્યારે ચીમકી આપવામાં આવી છે. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ધારીમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. મીઠાપુર નકી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા. તો લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાની રાત્રિ દરમિયાન લટાર જોવા મળી. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આટાફેરાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો દીપડાના આટાફેરા રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા છે અને લગ્ન મંડપ જે બાંધેલો હતો ત્યાં આગળ દીપડાની રાત્રિ દરમિયાન લટાર જોવા મળી છે. આખો વિડીયો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિલીમોરામાં આખલાનો આતંક સામે આવ્યો છે. બસ ડેપોમાં સફાઈ કામગીરી દરમિયાન કર્મચારી પર આખલાનો અચાનક હુમલો જોવા મળ્યો. તો ડેપો કમ્પાઉન્ડમાંથી ઢોરોને બહાર કાઢતી વખતે આખલો બેકાબુ બનતા કર્મચારીને
નિશાન બનાવ્યો હતો. ઘટનાથી ડેપોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. હુમલા સમયે અન્ય કર્મચારીઓ અને લોકો દોડી આવતા આખલાને દૂર ખસેડી કર્મચારીનો જીવ બચાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો તો સોશિયલ મીડિયામાં આ અંગેનો વિડીયો જે છે તે વાયરલ થયો છે. તો કર્મચારી પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. જે બસ ડેપો હતો ત્યાંથી આખલાઓને હટાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, નવસારી બિલીમોરામાં આખલાઓનો આતંક કયા પ્રકારે જોવા મળી રહ્યો છે? ચોક્કસથી કોમલ, અવારનવાર જે રીતના આખલાઓનો આતંક છે એ સામે આવી રહ્યો છે. હવે જ્યારે નવસારીના બિલીમોરા બસ ડેપો પર જે આખલા બાખલી રહ્યા હતા ત્યારે મુસાફરોને આખલાથી બચાવવા માટે જે સફાઈ કર્મી હતો એ એમને ભગાડવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એ આખલાઓ જે સફાઈ કર્મી જે આખલા ભગાડી રહ્યો હતો એમના પર જ હુમલો કરતા ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને જે બીજા અન્ય જે સ્ટાફ હતો એસટીનો એમને બચાવવાનો પ્રયત્ન કર્યા હતા, પરંતુ જે સફાઈ કર્મી જેના પર આખલાએ હુમલો કર્યો હતો એમને સામાન્ય ઈજાઓ થતા હાલ સામાન્ય જે ઈજાઓ થઈ હતી એ માટે સારવાર લેવડાવવામાં આવી છે. કોમલ. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.